કરજણ ખાતે મફત ઘરથાળ પ્લોટની સનદ વિતરણ કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર દ્વારા ગરીબોના ઘર માટે સરકારના લેન્ડ કમિટી યોજના હેઠળ ગરીબોને ઘર માટે ફાળવવામાં આવતા પ્લોટની સનદનું વિતરણ કાર્યક્રમ કરજણ ભરત મુનિ હોલ ખાતે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. તાલુકાના 54 ગામોમાંથી 321 જેટલા લાભાર્થીઓને ઘરથાળ પ્લોટની સનદ કરજણ ધારાસભ્યના હસ્તે આપવામાં આવી હતી. તાલુકામાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ કરજણ ખાતે કરજણ તાલુકાની અંદર ઘરથાળના મફત સનદ પ્લોટનું વિતરણની આજે જાહેર પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. એની પહેલાં પણ આપણે એક ઇલેક્શન પહેલાં પણ એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. એમાં પણ ઘરથાળના પ્લોટ મફત જે લેન્ડ કમિટી દ્વારા આપવામાં આવે છે એવા પ્લોટ આપણે અગાઉ પણ આપ્યા છે અને આ વખતે 321 લાભાર્થી છે, 54 ગામના લાભાર્થી છે. તમામને આજે સનદ વિતરણના પ્રોગ્રામ રાખવામાં આવ્યો. એની અંદર તમામ લોકોને આજે સનદ આપવામાં આવી છે. આ એક અતિ મહત્ત્વની વિધાનસભાની કમિટી હોય છે જે લેન્ડ કમિટી, અને મને ગર્વ છે કે કરજણ વિધાનસભાની અંદર રેગ્યુલર અમે લેન્ડ કમિટી બોલાવીએ છીએ અને જે લોકોને ઘરથાળનો પ્લોટ નથી, આવાસ મંજૂર થાય છે તો પ્લોટ વગર એ રહી જાય છે, તો એવા લોકોને અમે આવાસની સાથે સાથે ઘરથાળનો પ્લોટ મળે એ રીતેની અમે સતત આ પ્રોગ્રામ રાખી રહ્યા છીએ. અને દર વર્ષની અંદર 2 થી 3 આવા પ્રોગ્રામો રાખી અને જે લોકો વંચિત છે, જેને મકાનોની જરૂર છે, એવા લોકોને આ ઘરથાળના પ્લોટ આપીએ છીએ. અને મને ખૂબ આનંદ થાય છે કે એ લોકો ઉપરના જે ખુશી હતી એમના ચહેરા ઉપર મને ગર્વ છે. અને હું તમામ અધિકારીઓને આ તબક્કે પણ આભાર માનું છું કે આવો એક આશીર્વાદરૂપ કાર્યક્રમ આપણે અહીંયા કરજણ ખાતે જે રાખવામાં આવ્યો છે, આવનારા દિવસોની અંદર પણ ગરીબ લોકોના આશીર્વાદ કાયમ અધિકારીઓ અને સતત કામ કરતા તમામ કર્મચારીઓ ઉપર રહે અને તમામ લોકોને આપણે જે વંચિત લોકો છે એમને આપણે લાભ અપાઈ શકીએ એવી આશા રાખું છું. અને મને ટૂંક સમયની અંદર સૌથી મોટી સંખ્યાની અંદર જે લોકો પધારે એ તમામ લોકોનો હું આભાર માનું છું.